તો કે વેરાયટી છે લેટેસ્ટ 2026ની બોમ્બે સુપરની આપણી પોતાની રિસર્ચ વેરાયટી બોમ્બે 60। ઉત્પાદન આવશે 15 થી લઈને 17 મણ સુધી 16 ગુઠાના વીઘામાં। 80 થી 90 દિવસમાં વેરાયટી કમ્પ્લીટ થઈ જાય છે, પાક કમ્પ્લીટ થઈ જાય છે। એટલે આ લેટેસ્ટ ગુણધર્મ લાક્ષણિકતાઓ છે। નમસ્કાર ખેડૂત મિત્રો, બોમ્બે સુપરથી હું પલક સાવલિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। હવે આજે વાત કરવાની છે ઉનાળાનો એક અતિ મહત્વનો પાક। ટૂંકમાં હવે તલ આખા ગુજરાતભરમાં વધારે વવાશે, બરોબર છે। તો તલની એક લેટેસ્ટ વેરાયટી જે વધુ ઉત્પાદન આપતી અને મોટા દાણાવાળી વેરાયટી છે। મોટો સફેદ કલરનો અને ચડકાટવાળો અને મીંજવાળો દાણો। તો કે વેરાયટી છે લેટેસ્ટ 2026ની બોમ્બે સુપરની આપણી પોતાની રિસર્ચ વેરાયટી બોમ્બે 60। શું લાક્ષણિકતાઓ, શું વિશેષતાઓ છે એમના વિશે વાતચીત કરીએ। તો કે પહેલાં તો બિયારણનો દર રાખવાનો છે 1200 ગ્રામ 16 ગુઠાના વીઘામાં। 3 થી 3.5 ફૂટની હાઇટનો છોડ થશે। ઉત્પાદન આવશે 15 થી લઈને 17 મણ સુધી 16 ગુઠાના વીઘામાં, બરોબર છે। હવે એવરેજ કોઈ પણ બીજા તલ 10 દિવસે ઉગતી છે, કોઈ પણ વેરાયટી 10 દિવસે સરખા દેખાતા હશે, તો આ 7 થી 8 દિવસે આનો દેખાવો આવી જશે જમીનમાં વાવેતર કર્યા પછી। શું કામ? તો કે આપણે આમાં કમ્પ્લીટ પટ મારીને આપીએ છીએ અમેરિકાની દવાનો સાઇટોઝાઇમની એસડીએમ આવે છે જી, એમનો પટ મારીને આપીએ છીએ। સાઇટોઝાઇમ કંપનીનું નામ છે અને એસડીએમ પ્રોડક્ટનું નામ છે। એમનો પટ મારીને કમ્પ્લીટ આપીએ છીએ, એટલે તમારે ઉગાવાનો કોઈ પણ પટ મારવાની જરૂરિયાત રહેશે નહીં। અને આ વેરાયટી સુકારા સામે ઘણી ખરી રોગ પ્રતિકારક શક્તિ ધરાવે છે। હવે આમાં છોડ કઈ રીતનો થાય? તો કે પહેલાં તો સોટીઓ થાય છે, એમાંથી 2 ડાળીની ફૂટ લેશે, બરોબર છે। 80 થી 90 દિવસમાં વેરાયટી કમ્પ્લીટ થઈ જાય છે, પાક કમ્પ્લીટ થઈ જાય છે। એટલે આ લેટેસ્ટ ગુણધર્મ લાક્ષણિકતાઓ છે। હવે આમાં બૈઢિયા મોટા થાય, એવરેજ કોઈ પણ બીજી વેરાયટી કરતાં બૈઢિયામાં મોટા આવે। એટલે મોટા બૈઢિયામાં 95 થી લઈને 100 દાણા બેસે છે, એમાં બેઠક થાય છે, બરોબર છે। અને નીચેથી જોઈએ ને આપણે કે નીચેથી જ બૈઢાની બેઠક થાય છે, એટલે ચોગઠ અને છગઠમાં છે પહેલા સ્ટેજેથી જ બેઠક થાય છે। કમ્પ્લીટ લાઈવ ફોટો, લીગલ ફોટો આપણે રાખી દેશું વિડીયોમાં। હવે પ્લસમાં વાવવાના આપણે બોમ્બે સુપરના બોમ્બે 60 છે, એ પાકું છે। હવે જે પણ ખેડૂતોને તલ વાવવાના છે એ બધા જ ખેડૂતોને વિડીયો શેર કરી દો, મોકલી દો, વિડીયો જોઈ લઈએ। 80 થી 90 દિવસમાં વેરાયટી તૈયાર થઈ જાય છે। જે ફૂંક મારી અને તલ હાથમાં ઉડી જતા હોય, જે ફોતરી તલ થાય એવા નથી, મીંજવાળો મોટો દાણો। અને ખાસ મુખ્ય પ્રશ્ન શું ખેડૂતને રહેતો યાર્ડમાં જાય કે પીડાશ પડતો દાણો છે। સફેદ તલ છે એ પાકું, પણ પીડાશ પડતો છે। આમાં એવું નહીં થાય, આમાં સફેદ કલરનો ચડકાટ મારતો દાણો છે, જેવો લેશો જોશો એવો જ દાણો છે, બરોબર છે। બીજું કંઈ પણ હોય તો આપણો સંપર્ક કરજો માહિતી માટે। 96 38 96 23 96 આપણા સંપર્ક નંબર છે। ગુજરાતભરમાં ક્યાં મળે અથવા તો તમારે જ્યાં જોઈ છે ત્યાં ક્યાં આ તલ મળશે એમ ફોન કરીને ગમે ત્યારે માહિતી મેળવી શકો છો। હવે આ ચેનલમાં સબસ્ક્રાઈબ બટન છે, ત્યાં સબસ્ક્રાઈબ કરી દો ચેનલને। એનાથી શું થાય કે આવનારા સમયમાં ખેતીને લગતા બધા જ વિડીયો તમને મળતા રહે, બરોબર છે। બાકી બીજું કંઈ હોય તો કહેજો। આભાર।